આપ સર્વેને જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ, નમઃ ચંડિકાય. માં ભગવતી જગદંબાની પવિત્ર શારદીય નવરાત્રિનો શુભ પ્રારંભ થયો છે. ત્યારે આજે આપણે સમજીશું કે માં જગદંબા 9 દિવસ સેના ઉપર સવારી થઈ અને માં જગદંબા આવે છે, પધારે છે. તો એનું પ્રમાણ દેવી ભાગવતની અંદર સુંદર મજાના શ્લોક દ્વારા એનું પ્રમાણ બતાવ્યું છે. તો આવો સૌપ્રથમ શ્લોકનું શ્રવણ કરી પછી આપણે એનો અર્થ સમજીએ. શશી સૂર્ય ગજરૂઢા શનિ ભૌમે તુરંગમે ગુરુ શુક્રે ચ દોલાયા બુદ્ધે નૌકા પ્રકીર્તિતા. કહેવાય કે રવિવાર અને સોમવારના દિવસે માં જગદંબા હાથી ઉપર સવારી થઈ અને માં આવે છે. તેનાથી આગળ એવું કહેવાય કે શનિવાર અને મંગળવારના દિવસે માં જગદંબા ઘોડા ઉપર સવારી થઈ અને આવે છે. તેનાથી આગળ એવું કહેવાય કે ગુરુવાર અને શુક્રવારના દિવસે માં જગદંબા ડોલી ઉપર સવારી થઈ અને માં પધારે છે. અને છેલ્લે એવું કહેવાય કે બુધવારે માં નૌકા કહેતા નાવડી ઉપર સવારી થઈ અને માં જગદંબા પધારે છે. તો 9 દિવસ આ રીતે માં ભગવતી જગદંબા આ રીતે સવારી થઈ અને માં જગદંબા પધારે છે. બીજા નંબરે નવરાત્રી દરમિયાન આપણે સૌ માં જગદંબાને ઉપાસના કરીએ, તપ કરીએ, અનુષ્ઠાન કરીએ અને માં જગદંબાને પ્રસન્ન કરીએ, રાજી કરીએ. આપ સર્વેને જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ, નમઃ ચંડિકાય.